ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. તો આપણી માં ઉમા, આપણી માં પાર્વતી, આપણી માં જગદંબા, આપણી માં અંબા ઈ એમ કે જો સિંહ તમારી વિભૂતિ હોય તો એનું વાહન હું કરીશ. એટલે માએ સિંહનું વાહન કર્યું. એટલું નહીં, પાછા અર્જુનને કહે છે કે અર્જુન, જળચર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે. મગર, જો કે તમારે વડોદરા વાળાને કે મગરનો પરિચય દેવાનો હોય નહીં, અહીંયા તો હેરીએ કારક. પણ કહું બાપ કે મગરના સિંહના જેની ઘેરે પગલા પડી જાય ને એના ઘરમાંથી પનોતીઓ વહી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો, એને ગ્રહ નડતા બેન થઈ જાય. કારણ કે જેનું વાહન આવે, અને જેવું એમ કીધું કે મગરમચ્છ છે એ મારી વિભૂતિ છે. ભગવાન કૃષ્ણ કહે છે જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે. તો આપણી માં ખોડિયારે સાહેબ મગરમચ્છને એનું વાહન કર્યું. મારો કહેવાનો અર્થ એ છે